कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। वाग्या છે 6 વાગ્યા છે, લગભગ 5 વાગે બધા ઉઠી ગયા હતા. લગભગ સાંજે તો 9, 9:30 જેવું છું ને તો બધા હોઈ ગયા હતા. અને તો મસ્ત અત્યારે સનરાઈઝ થાય છે. હજી બધા નાતા હતા, લખી તો સવારમાં થોડુંક વોકિંગ કરી લઈએ, કારણ કે આખો દિવસ ગાડીમાં બેસવાનું થાય એટલે થોડુંક હાલીએ ને તો મજા આવે. કારણ કે શું છે, ત્યાં તો આપણે સુરત તો સાંજે હાલી આવતા હોય, પણ અત્યારે તો અહીંયા જ હલાય નહીં. સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો તો એટલે થોડુંક વોકિંગ કરીએ એવો 2-3 કિલોમીટરનું. અને હવે હોટલ પર જઈ અને તો બધા નાહી થઈને તૈયાર થઈ ગયા હોય ને તો પછી આપણે યાત્રા આગળ ચાલુ કરીએ. હવે વહેલા ઉઠી મોબાઈલ લઈને બેસી જાય, કોઈને કંઈ કામ કરવું નથી. કોને ઉઠાડ્યા કોને? એમને તમને ઉઠાડ્યા કોને? ઉઠાડ્યા કોને? હું 4:30 વાગ્યા જાગતો હતો. 4:30 વાગ્યે ઉઠીને પાછો એડિટિંગ વાળું મોબાઈલનું કામ કર્યો, વિડીયોનું. પછી 5 વાગ્યાનું ઉઠાડી. મેં કીધું અમે કરે બાથરૂમ જાય તો તમે સામાન મામાનું એટલું બધું ગોઠવી દેજો. આવીને બેઠા ભૂલાઈ ક્યાં ગયા તમાકુમાં? આપણું બધું સામાન બામાન પેક થઈ ગયો. જાનુડે નાય કે નથી નાય? આજ લાગે જ નાય હોય, કાલે તો નહીં આવે કે બેસી ગઈ હતી. હે આમ તો જાનુડે નાય નહીં તો હાલ જ પાછું ખબર ન પડે કઈ. હાલો આવજો. હાલો હાલો. હમણાં 15 દિવસ છે ને રોજ સવારમાં ઉઠીને પેલા આ કામ કરવાનું. અને તો રહેવાનું તો મસ્ત મકાન હતું, એટલે મજા આવી ગઈ. આમ આપણને રૂમ મળી ગયો તો જોરદાર. હાલો સામાન બામાન ગોઠવી નીકળી જોઈ આવી તું આવ્યો જ કૂતરું વાહે. હા તો ઓલા પણ ચકલી હતી ને, હું ખાલી ચકલી જોવા અંદર ગઈ ને નીચે કૂતરા બેઠા. મને કઈ ખબર નહીં. અમારે બેન કેટલી ડાય છે. મને ગુલાબનું કામ ગમ્યું, ગુલાબનું ધર્મે શોભાનું બેનું કામ ગમ્યું. તમે કે પરેશભાઈ વિડીયો ઉતારો કે સામાન ગોઠવી રહી છે. તો ફાઇનલી 6:30 વાગ્યા અને આપણે બીજા દિવસની યાત્રા થઈ ચાલુ. આજે કેટલી 1 તારીખ થઈ ને? 1 તારીખ થઈ છે અને આપણે દોહાથી નીકળી ગયા છીએ. દોસા. તો પહેલાં તો ભગવાનની જય બોલાવી દઈ. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, કષ્ટભંજન દેવની જય, ખોડિયાર માત કી જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. મને આવડી ગયો હવે. એમ ને? સરસ. આપણે 10-15 દીમાં તમે ફૂલ શીખી જાઓ. મને નહોતું આવડતું. અમારે છે ને નવરાત્રીમાં એવું થતું. પછી જય બોલાવવાનું હોય ને આપણને કઈ જય બોલાવતા બધા નામ યાદ ન રહે. લાઈનમાં નો યાદ રે, યાદ તો હોય પણ આમ લાઈનમાં બોલવાનું હોય કે નિયમ આટું હોય કા. પછી જે દિવસની આ મુસાફરી ચાલુ કરીને બોલવા મળ્યા ને તે દિવસનું યાદ રહેવા આપજો. અને પછી મુસાફરી વધી ગઈ. પછી મુસાફરી આ બોલવા આટું તે વધી ગયું હોય તો એવું ખબર છે. એટલે જો કાલના દિવસની યાત્રા આપણે બહુ મસ્ત રહી, મજા આવી. સફળ સક્સેસ. પહેલો ટાઈમ ટુ ટાઈમ કે અટવાણા વગર કમ્પ્લીટલી પગી ગયા. અને આજે બીજો દિવસ અને ટાર્ગેટ છે આપણો આજે હરિદ્વાર પહોંચવાનો. આપણે પહેલી દિવસ છે ને ટાર્ગેટ હતો આપણે સવાઈ માધોપુર નહીં
સવાઈ માધુપુર હતું, ત્યાંથી નીકળ્યા હતી અને આવ્યા દોહા. અહીંથી પછી પાછો કેવો હતો ઋષિકેશનો ટાર્ગેટ હતો અને હવે આપણે જઈએ છીએ પાછા હરિદ્વાર. નજીક નથી, 20 કિલોમીટર 21 કિલોમીટર ફરક છે, પણ હરિદ્વાર ઓલા પણ બે અલગ અલગ સિટી છે. જીતુભાઈ પગી ગયા છે હા, એટલે રૂમ બૂમનું બુકિંગ ને બધું કરાવી નાખ્યું. એટલે પછી હરિદ્વાર આપણે તો હરિદ્વાર રોકાવું, ઋષિકેશ રોકાવું. તો હું છે રિટર્નમાં પછી પાછું હરિદ્વાર આવવું ન પડે. એટલે આજે જો ટાઈમે પહોંચી જાય ને તો સાંજે ગંગા આરતી ને બધો થઈ જાય, લાભ લઈ લઈ. અને જો રસ્તાની તો છે ને ઉપાધિ જ નથી. તો અહીંથી આગળ છે ને પાછું એક્સપ્રેસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાછો ચડી જવાનો. તે છે એક દિલ્હી સુધી. દિલ્હીથી પછી ખાલી થોડોક રસ્તા ઓલા છે, પણ મેપમાં જોઈએ અમે રસ્તા તો બધા સારા બતાવે છે. અને એમ છતાંય જો કેમ આપણે આમ છું કાંઈ નહીં, સર્વિસ રોડે ચડવાનું છે, પછી નીચેથી ફેરફાર હોય તો તમને પાછું જણાવશું. એવું કેમ છે, ઓલો રોડ આમ છે આપણે. તો જે નીકળ્યા ને તરત જ આ વેસ્ટ એરિયા આવી ગયો. ખરેખર 12 વાગ્યાના ટાઈમે અહીંયા આવ્યા જેવો તો મેકડોનલ્ડ અને સબવે ને બધું છે, પણ સવારના ટાઈમે આવ્યા છે. એટલે જો અહીંયા આવડું એક રેસ્ટોરન્ટ જેવું દેખાય છે. જો ચા કે દહીં કે એવું કંઈક મળી જાય ને તો ચા ને થેપલા ને દહીં ને થેપલા ને થોડોક જો બીજો કંઈક નાસ્તો મળે તો એ નાસ્તો કરીએ એટલે સવારની પેટ પૂજા થઈ જાય. એટલે પછી બપોરે ઉધી ઉપાધિ નહીં, બપોરે મોડું થયું હોય તો હજી પહેલાં મળે છે કે નહીં એ જોવાનું છે. રેસ્ટોરન્ટની છે ને સાફ સફાઈ ચાલુ છે, એટલે કે ઓછામાં ઓછી કે કલાક થાય કે કલાક પછી તમને જે કંઈ મળે છે બધું, પણ કલાક પછી મળશે, એ પહેલાં નહીં મળે. એટલે તો આ બધા હવે તૈયાર થઈને બેઠા છે, પૂછીએ શું કરવું એ છે. એ ભાઈ એનાથી કે ઓલો માણસ નથી આવ્યો ને એવું બધું કરે છે, તો શું કરવું છે? આગળ વઈ જાવ, ચા પીવે તો આગળ જવું પડે, તો પછી રેસ્ટ એરિયા આગળ પછી કેટલે હોય કે નક્કી નથી. તો ખાઈ લો, હાલો ચા પછી ખાલી પી લઉં પછી. હા તેવું કરો હાલો. તો આપણે બહુ કઈ ઈચ્છા છે નહીં તારે. સવારમાં નીકળ્યા ને સવારમાં છે ને એક થોડાક દુઃખદ સમાચાર મળ્યા છે કે ભાઈ અમારા પરમ મિત્ર હસુભાઈ બરવાળિયા, એમના બાપુજી લાલજીભાઈ લીંબાભાઈ બરવાળિયાનું અવસાન થયું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે. સવારમાં ઉઠ્યા ને ત્યાં ગ્રુપમાં મેસેજ આવ્યો હતો, એટલે પછી બાપુજીને ફોન કરી દીધો ને. હા, બાપુજીને ફોન કરી દીધો એટલે બાપુજી જઈ આવશે. ઓલા પણ ચા કે દૂધ કે કાંઈ નહોતું મળ્યું. અહીંયા તો મસ્ત કાફે 15 કિલોમીટર આગળ આવ્યા ને અહીંયા મળી ગયું છે. અહીંથી આગળ ચા લઈ થેપલાને એવું ખાઈ લઈ. અને બીજો લોચો એ પડ્યો છે કે ગાડી હવે હાલે એમ છે લગભગ 50-60 કિલોમીટર, અને એમાં તો કાંઈ પેટ્રોલ પુરાઈ લઉં, પણ અહીંયા કાંઈ છે નહીં. અને આ રોડ ઉપર પાછા આવે આગા, એટલે હવે આગળ કેટલેક આવે છે એ જોઈને પહેલાં ડીઝલ નખાવવાનું છે, નકર ધંધે લાગશે એવું થાય. નીકળ્યા ત્યારે અંદર હતા, પણ હવે અહીંયા નખાવતા ભૂલી ગયા. પણ હે તો વાંધો નહીં, હાલો ભાઈ 22 કિલોમીટરે અહીંથી આવે છે પેટ્રોલ પંપ, એટલે અહીંયા પહેલાં ડીઝલ નખાઈ દઈ એટલે પછી ઉપાધી નહીં. થોડીક મિસ્ટેક થઈ ગઈ છે પણ કાંઈ નહીં, તો પહેલાં પેટ પૂજા કરી લઈએ. હાલો આપણે આમ તો આમ નાસ્તાના ટેબલ ઉપર થેપલા ને એવું ખોલીએ એટલે આમ લોકોને ખબર પડી જાય કે ગુજરાતથી આવ્યા છે, કાઠિયાવાડી છીએ એમ. તો આપણે પાછળના ટેબલ છે ને ગુજરાતી નાસ્તો છે, એ લોકો દમણની ગાડી દમણથી કંઈકથી આવ્યા છે, તો દહીં મગાવી લીધું. ગરમ બનાવે છે, 5 એટલે વાર લાગે વધારે. ચાલો મસ્ત નાસ્તો બાસ્તો કરી લઈ. હવે છે ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અહીંથી છોડી દેવાનો છે. આવી ગયો દિલ્હીનો પોઈન્ટ ને દિલ્હી આમ સીધો રસ્તો જાય. આપણે છે ને નોઈડા અને ફરીદાબાદ થઈને જવાનું થાય, એટલે દિલ્હીમાં અંદર ન ઘૂસવું પડે ને થોડું ટ્રાફિકમાં ને એમાં, એટલે આ રસ્તો આપણે પકડ્યો છે. બાકી હજી ઓલો રસ્તો સીધો જાય તો છે જ, પણ સેન્ટર દિલ્હીમાં ને એમાં આપણે ન જવું પડે, એટલા માટે આપણે આ રસ્તે જઈએ છીએ. ઓકે, એટલે મેપમાં છે ને આ રોડ બતાવે છે, એટલે એ રોડેથી આપણે જવા દઈને. હવે બાકી કેટલું રહેશે? 250 કિલોમીટર. 250 જેવું છે. હવે અહીંથી આપણે હરિદ્વાર જવાનું છે, એટલે 250 રહ્યું, નગર 350 જેવું થાય. હા, એટલે હવે તો બરોબરના રસ્તે ટ્રાફિક ન નડે ને તો ફટાફટ પગી જાઉં, નકર થોડીક વાર લાગશે, પણ વાંધો નથી. જો રસ્તો તો એમ તો સારો જ આવશે એવું લાગે જોતા. અને દિલ્હી અંદર જાય ને પછી તમને દિલ્હી બતાવી. આવી ગયો
ફરીદાબાદ સેક્ટર 989. રસ્તો જોરદાર છે, બીજું કંઈ નહીં. આપણને બધું ટ્રાફિક હશે પણ ટ્રાફિકનો કાંઈ પ્રોબ્લેમ નથી. રસ્તો ખુલ્લો છે. આ બાજુ છે ફરીદાબાદ અને એની પાછળના ભાગમાં આવતું છે ને દિલ્હી. હા, દિલ્હી છે ને આ સાઈડ આખું આવે છે. આમ ગણો તો પથરાવી ગયું તો બધામાં, પણ આ સાઈડ ઓછું છે. આ સાઈડ આખું સેન્ટર દિલ્હી ને બધું આ બાજુ આવે અંદર. પછી તો અહીંથી દિલ્હીનો બોર્ડ બતાવે 32 કિલોમીટર અને નોઈડા છે 33 કિલોમીટર. અને ભાઈ દિલ્હીના છોલે કુલચે, છોલે ભટુરે બહુ ફેમસ છે. ટાઈમ તો 9:30 છે હજી. એ ચાંદની ચોકના છે, પણ ચાંદની ચોકમાં આપણે જઈ ન કે બહુ આવે અંદર ખુશ છે. કોઈને રિટર્ન મેળ આવશે, ટાઈમ છે ને ખવાય છે તો. પણ તોય ચાંદની ચોક નો જાય. એરપોર્ટ જવું હોય ચાંદની ચોક ને એરપોર્ટમાં કેટલો આગો હજી તો ભાઈ અહીંયા મેટ્રોમાં ફરાય ને. હા એમ કરે તો. પણ એ સામાન હારા હોય ને ક્યાં કરે એટલું બધું એવું થાય ને. સામાન તમે લઈ જાશો તો પછી સામાન તો અમારે કાંઈ તને મૂકે તો સામાનની જગ્યા છે જ. આમનું જ રહે. તારે અંદર વધારે ચલો તારે ખંભામાં નાખો ને ખાલી લેતો લેતો જાવ. જતા હાલશે. બાકી તમે પેલા મેલા કપડા ને બધું લેતા આવશો. તો છોલે કુલચા ને ઈચ્છા છે પણ હવે પછી જગ્યા નથી કરતી ને. પછી અભી પાછળ વહી મળશે જાય નહીં કેવું લાગે છે. એટલે અહીંયા જોઈ જો કે આગળ પાછું કંઈક બહાર નીકળે આમ હાઈવે પર ગયો તો કંઈક મળશે છોલે કુલચે. છોલે ભટુરે છોલે ભટુરે. છે નહીં. છોલા ભટુરે છોલે મળે તો આપણે ખાઈએ હાલો. પણ અત્યારે હજી ખાઈને નીકળ્યા છે, પોણા દે એમ હજી બહાર નીકળ્યું તો કલાક નહીં થઈ જાય. કલાક નહીં જાય. બારોબાર છે આપણે. ત્યાં ઓલા જેવું થયું, રાજસ્થાનમાં ગયા દાલ બાટી ખાવી હતી. જે દાલ બાટી ડોબેરી ડોમિનોઝમાં પીઝા ખાવા પીધા. અને અત્યારે આપણે જવું છે દિલ્હીમાં જ નીકળવું છોલે ભટુરે ખાવા. પણ આપણે દિલ્હી બાયપાસ નીકળી જવું. તંબુરો આપણે ખાવું છોલે ભટુરે. કાંઈ નહીં, જોઈએ ચાલો. હવે આમ દિલ્હી કંઈક એવું હોય ને સેન્ટર એવું લાગે. મસ્ત ભારત દેશનો ઝંડો લહેરાઈ દીધો રાષ્ટ્રધ્વજ. 42 સેકન્ડ છે જે આપણે. અહીંથી દેખાય યોને દંડ લગભગ થયો. એમ ખાલી વાત કરતા હોય જ નહીં કે એમ ઓલું થાય. આપણે તો થોડું ઘણું રિસ્ક રહી આ વિડીયો ઉતારવામાં. અને આ રોડ ઉપર આવે અક્ષરધામ આ રોડ આવે છે ને. હે? અક્ષરધામ અક્ષરધામ જવું હોય ને તો આ રોડે છે. અને ભાઈનો ટેમ્પરેચર છે ને 31 થઈ ગયો એટલે આ ગરમી ઓછી હતી, સારો છે. આગળ થોડીક વાર પહેલા 29 હતું, અત્યારે 31 થયું એટલે ધીમે હવે ધીમે ધીમે વધતું જાય ને. આસપાસ છે તડકો. કાલે વરસાદ હતો. ઓલું મંદિર છે અક્ષરધામ. લગભગ છે એ કેમ આ કાંઈ જો લે નીલકંઠ ની મૂર્તિ હોત દેખાય. હા ઈ છે તો અક્ષરધામ તમને વિડીયોમાં દેખાય. આ આમ કરો, આમ ઝૂમ કરીને આમ કરો, આમ લ્યો એ રીતે. આટલા બધા દાંત કપાય બાપરે રે. તો ખરા દાંત કાઢે. સાગલા વેડા ગયા ને એમાં એમ નહીં, પહેલા મેં એને કીધું ભાઈ હું લઈ દઉં શૂટિંગ, તો કે નહીં મને નો મજા. બસ કે લ્યો તો આ તમે. એટલે મેં એમ શાંતિથી ખાલી મેં એ રીતે કીધું. પહેલા મેં ગોડ્યું હતું પૈકી મિન્યુ મી જાય. બરાબર ઉપર લો ને પછી વિડીયો હરકો આવશે. ઓકે. ફૂલ ઉપરથી લઈ લો. તો તમે જોઈ લો એ ભાઈઓ. જો અક્ષરધામ મંદિર છે. પગે લાગી લો. મંદિરની ધજાના પગે લાગી લો ને તો મંદિરના દર્શન કર્યા નીલકંઠ વાણી છે અહીંયા નજીક જ છે આપણી એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને આ બાજુ મેટ્રો જાય છે. જો ઉપર મેટ્રો જાય છે. અને આ નીલકંઠ અરે એકદમ મસ્ત મંદિર દેખાડો એ સીધું. જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન. હરિદ્વાર તમે ટાઈમે નહીં પહોંચી જવામાં તો ને કલાક 2 કલાક વહી જાય. વાહ. એટલે અત્યારે ન જાવ, રિટર્નમાં આવશું થઈ જાવ. આ છે ને નવો એક્સપ્રેસ હાઈવે જે હમણાં જ ખુલ્યો છે દિલ્હીથી દેહરાદૂન. એટલે દેહરાદૂન ટોલ નાકો એવું છે ને જો અહીંયા આ તો કેટલું ટ્રાફિક છે ટોલ નાકે. પણ રસ્તો સારો હતો કેમ. આપણે બસ ગીર તો લઈ ચાલુ થઈ. ધીરજ ના ફળ મીઠા, ધીરજ રાખવાની. આપણો ટાર્ગેટ છે જે 58 કિલોમીટર દૂર હરિદ્વાર. હરિદ્વાર આવે છે ને 30 કિલોમીટર છે, પણ આ હળવામાં 58 કિલોમીટર બતાવે એટલે અહીંયાથી દૂર હશે. હરિદ્વાર 30 કિલોમીટર હશે. આમ તો ઠેઠ સુધી ટ્રાફિક નથી નડ્યું, અહીંયા થોડુંક આ છે એટલે લાગે ને કરના દુઃખ લાગે બહુ. પાછળ બધી મંડળી છે ને આરામ કરી રહી છે. દાનો બેન તો બધાની વચ્ચે બરાબર છે ને. એટલે બધાને લંચ ચાલે છે. નાસ્તો નહીં, લંચ ચાલે છે. નાસ્તો જ છે ભાઈ. નાસ્તો બધાને સાંભળ્યો. અને આમ તો એક ગાડીમાં બેહો ને એટલે ખાવાનું વધારે સાંભળે કેમ. હાલે વધારે. પાછળ બધું શું ખવાય છે.
ભજીયા પછી જાનુને અરે બિસ્કિટ આપો. જાનુને બિસ્કિટ બિસ્કિટ બધા ખાયા આગળ એનું કારણ છે ગાડી બે ભૂખ લાગે નવરા હોય એટલે આપણે ગાડીમાં જ બેઠા છીએ સવારના, પછી ભૂખ તો લાગે કે નહીં? ને એમ તો ગાડી બે ને ખાવાનું વધારે મૂલ થાય ફેક ખાઈએ ક્યાં કરે કોને એવું થાય કે ગાડીમાં બેહો ને ભૂખ લાગે એટલે કંઈક ખાવા જોઈએ આપણે કુરકુર કરવા જોઈએ વધારે તો જેને એવું થતું હોય ને એ કોમેન્ટ કરજો તું તો પેલી શું રીતના ખા લો યાર. પેલી કોમેન્ટ હા પહેલી જાનુની કોમેન્ટ આવી હાલો હવે થોડુંક નાસ્તો કર મારે પાણી બેન પાછા જો આગળ વહી આવ્યા છે મામા પડકે અહીં બે ને આખવાન બંધ બાજુ બે એટલે એને ખોલામાં બેવું જ હોય અને શેની ડબ્બી લીધી છે ઇમલી લડ્ડુ ઇમલી હે ઇમલી લડ્ડુ ઇમલી લડ્ડુ. આવું બધું બહુ ભાવે કેમ લાડવા બોલો. રોટલી કેમ ન ભાવે રોટલી એમ ક્યાં ના ભાઈ આગળ પીઝા વાળો ભળી ગયો કે પીઝા એ ભાઈ એ તો પપ્પા કહેતા હતા, મેં કીધું એનું એ આમથી રોટલી નથી ભાવતી બીજું જો બધું ખાવું હોય અત્યારે આપો તો રોટલી કેતો ઘઉં ન ખવાય. આગળ હશે તો અહીંયા એ ખાવી પડશે અત્યારે ગાડીમાં આપો રોટલી કે અત્યારે આંબલી ને ચટર પટર ને એવું બધું બહુ ખાવું એવું બધું વધારે ભાવે અત્યારે મને રોટલી આપો હાલ. હે એ ઓલી ભાખરીને આપણે ડબ્બો લીધો તો લાઈ તો ખાય ને નહીં રોટલી રોટલી આગળ તને હોટલ જઈને આપવું હોય નહીં મને અત્યારે નથી આપો. અત્યારે જ અપાવું આગળ જો 5-10 મિનિટમાં ના ઘડીક વાતો કર ને ક્યાં આની આ મિનિટમાં ઉતારજો અહીંયા ફાઇનલી હવે હરિદ્વાર ચાલુ છું એ નથી જો 27 કિલોમીટર છે પણ ગંગા નદી દેખાણી એટલે એકચ્યુઅલી આ ગંગા નથી. નેર છે અહીંયા છે ને ગંગાની નદીની નેરું ઘણી બનાવેલી છે હમ. હરિદ્વારમાં. કેમ કે આપણે કેમ ને બધી નદીઓ નેરું તો એ જ કરે ઉકાઈની નેરું છે ને જેમાં લોકોને નદી ગંગા એટલે પાણી ગંગા નદીનું છે. લેવલ મન થઈ ગયું છે ને લઈશ હા હા અત્યારે નહીં લઈ જ નહીં પાક્કું તને. આ બધું છે ગંગા નદીનું પાણી કેવી નેર જાય મસ્ત એ તો વેવ છે એવું થાય ભાઈ ઠેઠું દેવ વ્યવસ્થા છે. હવે આપણે એ રીતે જ નાવાનું છે. અહીંયા કઈ આપણે હરિદ્વારમાં એન્ટ્રી થઈ ગઈ ને અડધી પોણી કલાક થઈ ગઈ ટ્રાફિક જાયથી જામ છે. અડધી પોણી કલાકથી હરિદ્વારમાં એન્ટર થઈ ગયા છે કેદારનાથ જવું કે નહીં ખબર નથી પડતી હવે. પણ હરિદ્વારમાં જ એટલું ટ્રાફિક છે એટલે આગળ એક રોડે ગયા હતી રોડ આગળથી બંધ હતો એ શોર્ટકટ બતાવતો હતો અને આ બીજા રોડે હતા અહીંયા ટ્રાફિક જામ છે એટલે હજી કેટલો બતાવે છે હજી અડધી કલાક બતાવે છે 7 કિલોમીટર 7 કિલોમીટર પણ હજી ત્યાં પહોંચતા અડધી કલાકનો રસ્તો બતાવે છે હાલીને જાવ તો પહોંચી જાવ. એવું છે એટલે જો હરિદ્વારમાં એવી હાલત છે તો એ આગળ જવું કેમ છે કાંઈ નહીં મહાદેવા બોલાવ્યા હોય ને એટલે બધું જોઈ વિચારીને બોલાવ્યા હોય ને થોડી કાટી ન પડે તો સીધું થઈ જાય તો કે બહુ એનું માહિતી જ ન રહે. તો એટલે એટલું તો રહેવાનું કાંઈ નહીં ધીરજના ફળ મીઠા ત્યાં પછી મજા આવશે મીઠા ફળ ખાવું આપણે બીજું. હા, મીઠા ફળ ખાઈ હાલો જાય આમ તો કેટલા ઢીંગલા ને એવું છે. ફાઇનલી માંડ ટ્રાફિકમાંથી નીકળ્યા ને પહોંચ્યા આપણે રોકાવાનું છે ને એ આપણો આશ્રમ છે નીલકંઠ ધામ આશ્રમમાં રોકાવાનું છે ધર્મેશ કૃપાની ગયા છે ઉપર રૂમ બૂમ બુક કરે આપણે હાલો ઠેલા બેલા કાઢો ને હાલે જાણો રે ખેલા કાઢ એમ આગળ થોડા કટા છે હા અમારે છે ને અહીંયા એ સારું હતું જીતુભાઈ વહેલા આવી ગયા હતા ને એટલે એને રૂમની વ્યવસ્થા કરી રાખી હતી એટલે મસ્ત રૂમ થઈ ગયા મળી ગઈ છે એટલે હવે સામાન બમાન લઈ આવી આ ટાઈપનો આશ્રમ છે તમને અંદરથી બતાવું મસ્ત ઠંડક છે જોરદાર છે અને આ છે મંદિર સતદેવીદાસ અમરદેવીદાસ તો તમને રૂમ બતાવી દે ને તો આ ટાઈપનો આશ્રમ છે કેટલી આ ગેલેરી આવે અને આ છે આપણો રૂમ એ રીતના 3 અલગ અલગ બેડ છે અને એ છે ટોયલેટ બાથરૂમ એમ હાર જ કેમ કેમ મસ્ત છે કેટલા વાગ્યા 4:30 તો 4:30 મસ્ત ઊંઘ આવી ગઈ હતી કેમ તો બધા હોઈ ગયા હતા અને હવે જવાનું છે આપણે ધર્મેશ કુમારના મોટા બાપા ગોરધન બાપા ઓફ થઈ ગયા હતા ને એના ફૂલ પધરાવા અને ગંગામાં સ્નાન કરવા અને પછી જવાનું છે આરતી પછી પાછું આવું જ જોઈએ ને કેમ ચા પીવાનું પેલા કોટી ચડાવો
નાઈન સ્નાન કરીને ગંગાનું પછી કપડાં બદલાવા આવવું પડશે ને પછી પાછું આરતીમાં જવું થઈ થાય ઈ કે આરતી કરતા આવશે ને એમ કહી દો. તો જોઈએ ચાલો કઈ રીતનો પ્રોગ્રામ ગોઠવાય એ પ્રમાણે તો અહીંયાથી સીધા આરતીમાં જવું તો તમને આરતીના દર્શન કરાવડાવશો ગંગા આરતીના જે હરકી પોળી થાય છે ને ત્યાંના અત્યારે પહેલાં જઈ અને ધર્મેશ કુમારનું જે કામ છે એ પહેલાં પતાવીએ ને પછી જઈએ આરતીમાં હાલો હાલો કેટલી વાર છે બોલો 4:30 પાછા થેપલા ખાવા વળગ્યા છે ભૂખ લાગી તને બહુ ભાઈ એક ખાધું. બરોબર છે તમારે જો બેન, આ ચપ્પલ તમારા પગનો હરિદ્વાર આવ્યા છો, પગનો પકડવા છો. કેવા હારા છે મારાથી. એમને થોડો ઠેઠ નેહડી ધક્કો ખાધો હોય એમ નહીં, કામ તમારે છે ને જાત્રા મારે હારે જ કરવાની. ફૂલ ફેસિલિટી. દર વર્ષે સમજો તને ખાટલે જ રાખે હા ડેકોરેશન તમે જોવો છો ને કાલ સુધી અહીંયા સપ્તાહનું કામ આવતું હતું કાલે તો એકેય રૂમ ખાલી નહોતા પણ કાલે સપ્તાહ પૂરી થઈ એટલે જ બધી રૂમ ખાલી થઈ જેટલો રૂમ મળ્યો છે નકર તો અત્યારે હરિદ્વારમાં સપ્તાહ વધારે હાલતી હોય ને એટલે રૂમ ઘણા ખરા પેક રહેતા હોય ક્યાં એક જગ્યાએ પૂછ્યું હતું એ કે નથી ખાલી એ કે ચાની પોટી ચડાવો પેલા. હાલો સામે જ મળે છે જો આ આશ્રમ છે અને બધાને ચા પીવી છે ઉઠી ઉઠીને અને અહીંયા જો આંટી છે ને મસ્ત ચા બનાવી દે છે પછી ચા પીને પછી જઈએ હાંડિયા ખીડ્યા છે અને નહીં હા દેખાય આને પાછું હજી કેદારનાથ કરવું છે હા સામે અરે અહીંયા હરિદ્વાર નથી પહોંચાતું અને તું કેદારનાથ કરે તો તમને હવે ગંગા નદીના દર્શન કરાવીએ ને કેવું મસ્ત પાણી હાલ્યું જાય છે આમ તો પાણી જોઈને મન થઈ જાય નાવાનું કરતા મસ્ત ગંગા નદીનું પાણી તો ઉપર આપણે ઓલી પર નહીં ને ત્યાં જવાનું છે તો ત્યાંથી ક્યાં જગ્યા ગોતી અહીંથી આ નદી ક્રોસ કરી અને હવે તો અહીંયા ગંગા સ્નાન કરવાનું છે ચાલુ રાખીએ એક વાર તો આમ બધું કરીને જાઉં છું પકડી લો પણ આમ તો તરાતું જ નથી આમ જવું હોય ને મસ્ત હાલો હાલો આમ સીધા ઉતા મૂકજે મને સ્નાન કર્યું અને આમ તો બધાના નામની ડૂબકી મારી લીધી આમ કાંઠે જવાની ઈચ્છા નહોતી કેમ આને કીધું બેઠા મજા આવતી હતી પણ હવે આરતીમાં જવું છે ને એટલે કે ત્યાંથી સીધા આરતીમાં વયા જાય પાણી હેલું જાય છે ગંગા નદીનું અત્યારે હવે છે ને આપણે હરકી પડી તો નહીં પગી ગઈ કારણ કે 6 વાગે આરતી ચાલુ થઈ જાય એટલે પછી અહીંયા આપણે કેવું છે
સપ્તર્ષિ આશ્રમ છે ને ત્યાં આરતી થાય છે એટલે અહીંયા જ આરતી આજે કરી લઈએ લેવા દઈ જવાનું મેડમ પર્સ લઈને બેસી ગયા છે ક્યાં જાવ છો મેડમ મનમાં કે ઘરમાં મનમાં સાઈડ સીન કરાવે છે હનુમાનજી ગુફા સારી આરતી અહીંયા થાય છે અને હવે હરકી પોટીએ પોગીએ કેમ નથી કેમ કે અત્યારે અહીંયા 6 સાડા 6 થઈ ગયા છે અને એકચ્યુઅલી 7 વાગ્યાની આજુબાજુ ત્યાં આરતી થાય છે સાંભળી જો આપણે કંઈ બધું કહી દઈએ છીએ એવું નથી એટલે પછી તે વખતે નક્કી કર્યું કે પરમાર્થ ધામ છે આશ્રમ ત્યાં જઈએ અને ત્યાંની આરતીનો લાભ લઈએ તો હું અત્યારે આગળ બેઠો છું ને આ લોકો બધા પાછળ ટકા લાગી ગયા છે ટકાટક હો ટકા અમારા કુમારનો સ્પેશિયલ વર્ડ છે કલામ કહેવાય તકિયા કલામ હા ટકાટક વારંવાર બોલાતો હોય ને હા. અને તકિયા કલામ. તકિયા કલામ છે અમારા કુમારનું ટકાટક તમારું શું છે તકિયા કલામ એ ખબર છે નહીં હું મને યાદ નતું પણ બહુ ભૂલાઈ કાંઈ નહીં યાદ આવે કે નહીં પરેશભાઈને તકિયા કલામ એટલે કઈ શબ્દ છે વારંવાર બોલતા હોય શું છે એ કોમેન્ટમાં કહેજો બધાય કાંઈ નહીં હારો હાલો કોમેન્ટ કરજો તો એ ઘાટે છે ને આરતી થઈ ગઈ હતી અને હરકી પોળે કેટલા કીધા 7:30 6:30 થી 7 6:30 થી 7ની વચ્ચેની આરતી એટલે ત્યાં પગી એમ નહોતા ત્યાં પૂગી નહીં તો જગ્યા ઠેઠ મળે હા ત્યાં ભાઈ બેઠા એટલે ત્યાં જવું પડે વહેલું 3 વાગે જવાનું કીધું તો એટલે પછી ત્યાં એક ભાઈ બેઠા એને કીધું કે પરમંદ આશ્રમ છે ને એ આરતી થાય 7:30 એટલે મારે જાનુને એના છોકરાને ઈચ્છા હતી કે હાલો કે આરતી જોવી છે એટલે લઈને અને આવ્યા પરમંદ આશ્રમે તો આરતી કરીને અને પછી પાછા તમે જઈને તમને આરતીના દર્શન કરાવડાવી અહીંથી આગળ ઘાટ ઉપર જઈએ આજે છે ને હાલવાનો થોડોક ડેમો થઈ ગયો થોડુંક હાલી લીધું એટલે કેમ થાય છે ખબર પડે તો કેવો કર્યો અનુભવ થઈ ગયા તમારે ઘોડા પર બેવાલો તમારે ક્યાં ઉપાધિ છે તો અમારે તો તોડ્યા આવ્યા હતા કેમ વાંધો નથી આવ્યો અને જો હવે પાછા અહીંયા આશ્રમ પહોંચ્યા ને સામે અહીંયા છે જમવાનું એટલે કુંદને લેવા ગયા છે પાસ ઉપર પાસ લઈને આવે ને પછી અંદર જમવા જઈએ અને મસ્ત હશે કઢી ખીચડી કાલ હતા સરસ કેમ કીધું ભાઈ ગયા હતા કઢી ખીચડીને એવું ટોપ હતું આશ્રમનું એટલે સારું જ હોય તો જો આખા દિવસની યાત્રા આપણી આવી રહી જે 2:07 નીકળી અને હરિદ્વાર પહોંચી ગયા 3:30 જે આપણે ફૂલ પધરાવવાનું હતા એ કામે પતી ગયો ગંગા સ્નાન કરી આવ્યા અને આરતીના દર્શન કરી આવ્યા મજા આવી બેને અને જો પાછા જમી કાઢવીને અને રૂમે આવી ગયા મસ્ત એસી ચાલુ કરીને સુઈ જઈએ હવે કેટલા વાગ્યા 8:30 ક્યાં છે તો વહેલા સુઈ પાછા સવારે વહેલો નીકળાય કાલે જવાનું છે સોનપ્રયાગની પહેલાં આમ તો સીતાપુર આવે સીતાપુર આપણે નાઇટ સ્ટે કરવાનો છે આપણે દેવપ્રયાગ આવશે ને રસ્તામાં હા દેવપ્રયાગ રસ્તામાં આવે ને એટલે એટલી મુસાફરી કરવાની છે કાલની તો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ
તો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને શું કરવાનું જાણો? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા બીજું બીજું વળ ખાઈ ગયેલ અને ભાઈ. શેર કરજો. ઓકે વળ ખાઈ ગયેલ વાંદરી. સારું ચાલો મળીએ હવે કાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.